Hello students, how are you? Myself Meet sir. તો સ્ટુડન્ટ્સ યુટ્યુબ ચેનલ MG's મેથ્સ ટ્યુટોરિયલથી હું મીત ગજ્જર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે જોવાના છીએ ચેપ્ટર નંબર 8 એટલે કે સંકલનનો ઉપયોગ. પણ સ્ટુડન્ટ્સ સંકલનનો ઉપયોગ સમજતા પહેલા સંકલન ચેપ્ટર તમને આવડતું હોવું જરૂરી છે, રાઈટ? તમને ખબર હોવી જોઈએ સ્ટુડન્ટ્સ કે કયા ફંક્શનનું સંકલનનો આન્સર શું આવે છે તે. અગર સ્ટુડન્ટ્સ તમને સંકલન ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ છે તો તમે મારી યુટ્યુબ ચેનલ MG's મેથ્સ ટ્યુટોરિયલ પર તમે સંકલન ચેપ્ટરને લગતા તમામ વિડીયો જોઈ શકો છો. તો સ્ટુડન્ટ્સ હવે આપણે શરૂ કરીએ નેક્સ્ટ ચેપ્ટર સંકલનનો ઉપયોગ. આ ચેપ્ટરને સ્ટુડન્ટ્સ એવું પણ નામ આપવામાં આવે છે કે સંકલનનો ઉપયોગની બદલે માત્ર ને માત્ર ક્ષેત્રફળ. ઘણી બધી રેફરન્સ બુક્સ તમે જોશો સ્ટુડન્ટ્સ એટલે તમને ખ્યાલ આવશે ક્ષેત્રફળ એટલે શું થયું કે વન ટાઈપ ઓફ એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન. તો સ્ટુડન્ટ્સ આપણે આ ચેપ્ટરને શરૂ કરીએ એ પહેલા થોડીક બેસિક ઇન્ફોર્મેશન એવી છે કે જે આપણને ખબર હોવી જરૂરી છે, અને અગર એ ઇન્ફોર્મેશન તમારી પાસે નથી તો તમે આ ચેપ્ટરમાં કોઈ જગ્યાએ અટકી જશો. એનો મતલબ શું થયો કે તમારે ફાઉન્ડેશન એમનું સ્ટ્રોંગ કરવું પડશે, અને આ ફાઉન્ડેશન એટલે 11th સ્ટાન્ડર્ડની અંદર આપણે અમુક પ્રકારના વિધેય જોઈ ગયા છીએ, એમના આલેખ વિશેની પણ માહિતી આપણે મેળવી છે. તો એ આપણે જલ્દીથી રિવિઝન કરી અને ત્યાર પછી આ ચેપ્ટરની શરૂઆત કરશું. સ્ટુડન્ટ્સ આ ચેપ્ટર એવું છે કે જો તમે ધારો તો આ ચેપ્ટરના દાખલા તમે માત્ર ને માત્ર ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશનથી બી તમે સોલ્વ કરી શકો છો. એટલે MCQમાં માર્ક સ્કોર કરવા માટે તમારા માટે આ ચેપ્ટર બેસ્ટ રહેશે, રાઈટ? તો ચાલો આપણે એવા જ બધા વક્ર, એમનું સમીકરણ શું અને એમનો આલેખ કેવો આવશે એમના વિશેનું ડિસ્કશન જોવાનું છે. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ અહીંયા આગળ વક્ર પેલો તમને એવો આપેલો છે, કોઈ તમને રેખા આપેલી છે, રેખા y = x તમારી પાસે છે, અથવા તો તમને એવી રેખાનું સમીકરણ આપવામાં આવે ax + by + c. આપણે આ પણ લઈ શકીએ, પણ જ્યારે રેખા તમારી સામે આવશે એટલે તમને ખબર પડવી જોઈએ સ્ટુડન્ટ્સ કે જો y = x છે તો એમનો આલેખ અહીંયા આગળ તમને બતાવ્યો એ પ્રમાણે થશે. રેખા છે એનો મતલબ એ રેખા તો કોઈ બી હોઈ શકે. જો તમને ax + by + c = 0 વાળી કોઈ રેખા તમને આપવામાં આવી છે તો એમનો આલેખ તમારે દોરવાનો છે, તો કંઈક આ પ્રકારે થશે. પણ એ 0 માંથી પાસ થાય એવું જરૂરી નથી, પણ જ્યારે આપણે y = x નો આલેખ બનાવીએ તે હંમેશા 0 માંથી પાસ થશે, આપણને ખ્યાલ છે. એટલે આમનો આલેખ તમે જોઈ શકો છો. ત્યારબાદ સેકન્ડ છે દ્વિઘાત સમીકરણ. મતલબ કે તમને દ્વિઘાત સમીકરણ એવું આપેલું છે ax² + bx + c, અથવા તો y = માત્ર ને માત્ર તમારી પાસે છે x². તો આને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ, રાઈટ? અને દ્વિઘાત સમીકરણનો આલેખ આપણે દોરવા જઈએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કંઈક આ રીતે ઉપરની તરફ ખુલ્લો પરવલય આપણને મળે છે. તો સર y = x² નો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર પણ આપણને મળે. યસ બેટા, એક્ઝેક્ટલી. જ્યારે બી તમારી પાસે ax² + bx + c આમાં જો a ની કિંમત >0 હશે, ઇટ મીન્સ જે x² નો સહગુણક છે તે >0 હશે તો આપણને ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે. અને જો x ની કિંમત એટલે કે x² નો જો સહગુણક છે તે નેગેટિવ હશે તો એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ કે આપણને નીચેની તરફ ખુલ્લો પરવલય મળશે, રાઈટ? આપણે જોઈએ છે સ્ટુડન્ટ્સ આગળ એ પરવલયના ગ્રાફમાં ડિસ્કશન કરશું કે કઈ રીતે ઉપર અને કઈ રીતે નીચેનો પરવલય આપણને મળે છે તે. આ રીતે આપણે ત્રીજા વિધેયની વાત કરીએ તો ત્રીજું વિધેય છે માનાંકીય વિધેય. માનાંકીય વિધેય તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ y = |x, જેને આપણે આ સમીકરણથી ઓળખીએ છીએ. અને એમનો આલેખ બનાવવાનો થશે તો તમે જોઈ શકો છો આ પ્રકારનો આપણને આલેખ મળે છે, રાઈટ? ત્યારબાદ ફોર્થ છે વર્તુળ. વર્તુળનું સમીકરણ આપણને ખ્યાલ છે 11th સ્ટાન્ડર્ડની અંદર જોઈ ગયા છીએ x² + y² = r². સર આમની બદલે પેલું મોટું સમીકરણ આપેલું હોય તો હા બેટા, એ પણ સમીકરણ વર્તુળનું જ છે, પણ એમનો ગ્રાફ કઈ રીતે બનશે એના માટે અહીંયા આગળ તમને રજૂઆત કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ અહીંયા આગળ મને જે એમનું કેન્દ્ર આપેલું છે એ કેન્દ્ર છે ઉગમ બિંદુ, એટલા માટે આ વર્તુળ આપણને આ રીતે મળશે. હવે વાત કરીએ છીએ આપણે પોઈન્ટ નંબર 5 એટલે કે પરવલય ઉપર. તો સર 11th સ્ટાન્ડર્ડની અંદર હું અલગ અલગ 4 પ્રકારના પરવલય જોઈ ગયો છું. એક્ઝેક્ટલી બેટા, જો તું આ 4 પ્રકારના પરવલય જોઈ ગયો છું તો સમીકરણ જોઈને તને ખબર પડી જવી જોઈએ કે કઈ રીતનો આલેખ બનશે. ખબર પડશે તો તમે જોઈ શકો છો મારી પાસે અહીંયા આગળ 1 2 3 4 4 અલગ અલગ પરવલયના સમીકરણ છે. જેમાંનું પહેલું સમીકરણ છે y² = 4ax, જેનો આલેખ આપણને આ રીતે કંઈ મળે છે, બરાબર છે? બીજો છે y² = -4ax. માઇનસનો મતલબ તમારો જે વક્ર છે એ આ રીતે કંઈ મળશે. આ જ રીતે જો વાત કરીએ સ્ટુડન્ટ્સ આપણે વક્ર નંબર 3 ની તો x² = 4ay. તમે જાણો છો સ્ટુડન્ટ્સ આપણે આ સમીકરણ ઉપર પણ જોઈ ગયા છીએ દ્વિઘાત સમીકરણમાં
વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. જુઓ સ્ટુડન્ટ્સ, એક્ઝેક્ટલી એ જ આલેખ તમને અહીંયા આગળ મળેલો છે. આ જ રીતે વાત કરું સ્ટુડન્ટ્સ હું તમને ચોથા વક્રની, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4ay. તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ કે અહીંયા આગળ જો એક્સ સ્ક્વેર ની કિંમત મારે શોધવી છે તો એક્સ સ્ક્વેર ની કિંમત મને કંઈક એ રીતે મળશે -4ay. પણ જો આ માઇનસને આપણે આ બાજુ એપ્લાય કરી દઈએ તો શું થશે સ્ટુડન્ટ્સ? -x² ઇઝ ઇક્વલ ટુ 4ay. ઇટ મીન્સ કે જ્યારે પણ તમને આ એક્સ સ્ક્વેરનો સહગુણક છે તે માઇનસ આપેલો છે, એનો મતલબ મને નીચેની તરફ ખુલ્લો પરવલય મળશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો સ્ટુડન્ટ્સ આ રીતે આપણે પોઈન્ટ નંબર 6 ઉપર વાત કરીએ કે ઉપવલય છે. સર ઉપવલય તો હું બે અલગ અલગ પ્રકારના જોઈ ગયો છું. એક્ઝેક્ટલી બેટા, પણ એમનો ગ્રાફ વિશે તને માહિતી હોવી જોઈએ. ઉપવલયને આપણે બે અલગ અલગ વક્ર જોયા છે કે a ગ્રેટર ધેન b હોય તો અને b ગ્રેટર ધેન a હોય તો કયો વક્ર આવશે તે. તો કેસ નંબર 1 ની વાત કરીએ, x² + a² + y² ઇઝ ઇક્વલ ટુ 1, જ્યાં a ઇઝ ગ્રેટર ધેન b હશે. એનો મતલબ તમારી મુખ્ય અક્ષ છે તે a પર આવશે. a એટલે તમારી મુખ્ય અક્ષ, એટલે તમારો x અક્ષ પર આ રીતે આપણને ઉપવલય મળશે. આ રીતે જો x² / b² + y² / a² ઇઝ ઇક્વલ ટુ 1 હોય, એનો મતલબ અહીંયા આગળ મુખ્ય અક્ષ તમારી પાસે કઈ આવશે? b વાળી અક્ષ એટલે કે y અક્ષ આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ તમે y અક્ષ નો આલેખ કઈ રીતે મળે છે તમને તે, રાઈટ? આ રીતે વાત કરીએ આપણે અતિવલયની. તો સર અતિવલય માટે પણ મારી પાસે બે અલગ અલગ સમીકરણો હતા, એમના આલેખ પણ તમને યાદ હોવા જોઈએ. તમે જોઈ શકો છો કે પેલું સમીકરણ કંઈક આપણને એ પ્રકારે આપેલું છે, x² / a² - y² / b² ઇઝ ઇક્વલ ટુ 1, જેના માટેનો વક્ર આ આવશે. અને બીજું સમીકરણ એવું આપેલું છે y² / a² - x² / b² ઇઝ ઇક્વલ ટુ 1, તો એમના માટેનો વક્ર આ આવશે. તો આ સ્ટુડન્ટ્સ બેસિક ઇન્ફોર્મેશન થઈ કે જે તમને ખબર હોવી જોઈએ, અને આ વસ્તુની બેસિક ઇન્ફોર્મેશન તમારી પાસે છે તો આપણે આ ચેપ્ટરને સમજવામાં વધારે સરળતા રહેશે, રાઈટ? તો હવે સ્ટુડન્ટ્સ આપણે સંકલનના ઉપયોગ વિશે ચર્ચા કરીએ. તમે સ્ટુડન્ટ્સ જાણો છો સંકલનનો ઉપયોગ એટલે ક્ષેત્રફળ. પણ સર ક્ષેત્રફળ કઈ રીતે લેવાનું, કઈ અક્ષને ધ્યાનમાં લઈને લેવાનું? મારી પાસે કોઈ વર્તુળ અથવા કોઈ પરવલય અથવા તો કોઈ રેખા છે, પણ એમનું ક્ષેત્રફળ કઈ રીતે લેવાનું? તો એમના માટે તમારી પાસે એમની કોઈ લિમિટેશન હશે. મતલબ લિમિટેશનનો મતલબ શું થયો કે સર મારે a થી b સુધીમાં આપેલા વક્રનું ક્ષેત્રફળ શોધવું છે, પણ આ વક્રનું ક્ષેત્રફળ x અક્ષ પર ધ્યાનમાં લેવાનું કે y અક્ષ પર ધ્યાનમાં લેવાનું? તો એમના માટેની બેસિક ઇન્ફોર્મેશન છે એ આપણે જોવા જઈએ છીએ, રાઈટ? જનરલી સ્ટુડન્ટ્સ જ્યારે પણ તમને વક્ર y ઇઝ ઇક્વલ ટુ f(x) પ્રકારનો આપેલો હશે ત્યારે આપણે x અક્ષને ધ્યાનમાં લઈએ છીએ, અને જ્યારે પણ વક્ર x ઇઝ ઇક્વલ ટુ f(y) પ્રકારનો આપેલો હોય છે ત્યારે આપણે y અક્ષને ધ્યાનમાં લઈ અને એમનો આપણે વક્રનો ક્ષેત્રફળ શોધીએ છીએ. સર કઈ રીતે ક્ષેત્રફળ શોધવાનું? તો ચાલો હવે એના વિશે ડિસ્કસ કરીએ સ્ટુડન્ટ્સ. કેસ નંબર 1 એવો આપેલો છે જ્યારે વક્ર y ઇઝ ઇક્વલ ટુ f(x) x અક્ષ અને રેખા x ઇઝ ઇક્વલ ટુ a અને x ઇઝ ઇક્વલ ટુ b વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો શું અહીંયા તમને આપેલું છે? સર y ઇઝ ઇક્વલ ટુ f(x) નામનો કોઈ વક્ર મારા પાસે છે. બીજું શું કીધું છે? x અક્ષ, એટલે કે x અક્ષને સાથે સંકળાયેલો ગ્રાફ તમારે દોરવો પડશે. મને બે અલગ અલગ રેખા આપેલી છે, x ઇઝ ઇક્વલ ટુ a અને x ઇઝ ઇક્વલ ટુ b. એટલે આ બધાને જ્યારે આપણે ભેગા કરીએ અને મને જે x અક્ષ સાથે ક્ષેત્રફળ મળશે એ હું ક્ષેત્રફળ મારો આન્સર થઈ જશે, રાઈટ? એનો મતલબ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે અહીંયા આગળ વક્ર y ઇઝ ઇક્વલ ટુ f(x) મને આ રીતે આપેલો હતો. હવે હું શું કરું છું, બે અલગ અલગ રેખા જે મને આપેલી છે આ બંને રેખાને લઉં છું. એટલે રેખા x ઇઝ ઇક્વલ ટુ a અને રેખા x ઇઝ ઇક્વલ ટુ b. એટલે અહીંથી આપણે આ રીતે રેખા દોરીએ, બરાબર છે? હવે આ રેખા અને વક્ર અને x અક્ષ આ ત્રણ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો સર મને આ જે હેચિંગ કરેલો એરિયા છે આ એરિયા મળે છે, એનો મતલબ મારે આનું ક્ષેત્રફળ શોધવાનું થશે. યસ બેટા, એક્ઝેક્ટલી રાઈટ. અહીંયા આગળ જે તમને લાઇનિંગ વાળો પોર્શન દેખાય છે એ તમારા માટે આન્સર થઈ જશે. તો સર કઈ રીતે કરવાનો આન્સર એમનો, તો એ આપણે સમજીએ. પણ એની પહેલા આપણે બીજો એક ગ્રાફ પણ સમજીએ. સર એવું બી હોઈ શકે કે આ વક્ર આ રીતે આપેલો છે એની બદલે વક્ર આ રીતે x અક્ષની નીચે આપેલો હોય. હા બરાબર છે, પણ આપણે કરવાનું તો શું છે કે x અક્ષ રેખા x ઇઝ ઇક્વલ ટુ a રેખા x ઇઝ ઇક્વલ ટુ b વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો અહીંયા આગળ તમારી રેખા x ઇઝ ઇક્વલ ટુ a થશે, આ રેખા x ઇઝ ઇક્વલ ટુ b થશે, અને x અક્ષ જે ઉપર તમને દેખાય છે તે તમારી x અક્ષ છે. આ ત્રણ વડે ઘેરાયેલો પ્રદેશ એટલે આપણો આન્સર. જો વક્ર આ રીતે આપેલો હશે તો તમને આમનું ક્ષેત્રફળ મળશે, જો વક્ર આ રીતે આવેલો હશે તો તમને આમનું ક્ષેત્રફળ મળશે.
એનો મતલબ સ્ટુડન્ટ્સ કે આ ક્ષેત્રફળનો આન્સર આવશે પ્લસ અને આ ક્ષેત્રફળનો આન્સર આવશે માઇનસ. એટલે કે જ્યારે એક્સ અક્ષની નીચેનો પોર્શન હશે ત્યારે આપણે એ ક્ષેત્રફળને માઇનસ લઈએ છીએ. પણ આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે ક્ષેત્રફળ તો કોઈ દિવસ નેગેટિવ આવવાનું નથી, એટલે તમામ જગ્યા પર આપણે આ રીતે મોડ્યુલસ કરવા જરૂરી થશે. એનો મતલબ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઇન્ટિગ્રેશન ફ્રોમ એ ટુ બી, એટલે કે એ થી બીમાં વાય ડોટ ડીએક્સ. સર અહીંયા વાય શા માટે લખેલું? અરે બેટા, તું વાયની બદલે અહીંયા એફ ઓફ એક્સ બી લઈ શકે છે. એનો મતલબ સમજ પડી તમને કે મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. અહીંયા પણ તમને જે કોઈ પણ ચલ આપેલો છે એ ચલની સાપેક્ષે તમારે એમનું સંકલન કરવાનું થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આવો કંઈક બેઝિક ફંડામેન્ટલ કન્સેપ્ટ છે. તો સ્ટુડન્ટ્સ આપણે સેકન્ડ કેસને સમજવાનો પ્રયત્ન કરીએ. વક્ર આપણને એવો આપેલો છે એક્સ ઇઝ ઇક્વલ ટુ જી વાય. વાય અક્ષ અને રેખાઓ વાય ઇઝ ઇક્વલ ટુ સી અને વાય ઇઝ ઇક્વલ ટુ ડી વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તમે જાણો છો સ્ટુડન્ટ્સ, વક્ર આપણને શું આપેલો છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ વાય. એટલે કે તમારો વક્ર જે કંઈ પણ છે એ તો એઝ ઇટ ઇઝ રહેવાનો છે, એમાં આપણે કશું જ ફેરફાર કરી શકતા નથી. પણ તમારે ધ્યાનમાં શું લેવાનું છે કે તમારે જે ક્ષેત્રફળ શોધવાનું થશે એ ક્ષેત્રફળ વાય અક્ષને ધ્યાનમાં લઈને શોધવાનું થશે. શા માટે? અહીંયા આગળ પ્રશ્નમાં એવું આપેલું છે કે વાય અક્ષ અને રેખાઓ વાય ઇઝ ઇક્વલ ટુ સી. તો સર રેખા વાય ઇઝ ઇક્વલ ટુ સી મને કંઈ આ પ્રકારે મળે, રેખા વાય ઇઝ ઇક્વલ ટુ ડી મને કંઈ આ પ્રકારે મળશે. એટલે કે વક્ર જી ઓફ વાય તમે જે જોઈ રહ્યા છો તે વક્ર, આ બંને રેખાઓ અને આ વાય અક્ષ વડે ઘેરાતો પ્રદેશ. સર વક્ર આ બાજુ બી હોઈ શકે અને આ બાજુ બી હોઈ શકે, રાઈટ? તો આપણે બીજો કેસ એવો લઈએ કે જ્યારે બી વક્ર જી ઓફ વાય તમને કંઈક આ પ્રકારે આપેલો હશે. એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ? તમે જોઈ શકો છો કે આ આપણો વક્ર જી ઓફ વાય છે. રેખા વાય ઇઝ ઇક્વલ ટુ ડી, રેખા વાય ઇઝ ઇક્વલ ટુ સી અને વાય અક્ષ આના વડે ઘેરાયેલો પ્રદેશનું ક્ષેત્રફળ. ઇઝ ઇટ ક્લિયર? આપણે કરવાનું શું થશે? સર મારે સંકલન કરવું પડશે, પણ એ સંકલન વાય ચલને ધ્યાનમાં લઈને. એનો મતલબ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન ફ્રોમ સી ટુ ડી એક્સ ડીવાય. સર એક્સ ડીવાય શા માટે? વક્ર જુઓ બેટા, એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ વાય છે. તો સર જ્યાં બી એક્સ દેખાશે ત્યાં હું જી ઓફ વાય લખી શકીશ. એક્ઝેક્ટલી તમારે વાય અક્ષને સાપેક્ષ ધ્યાનમાં લેવાનું છે. તમારો ચલ થઈ ગયો છે વાય, અને તમે સંકલન પણ જે એમનું કરશો એ પણ વાયને ધ્યાનમાં લઈને કરશો. આ રીતે સ્ટુડન્ટ્સ આપણે થર્ડ નંબરનો કેસ એવો જોવા જઈએ છીએ. જો વક્ર વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ બી વચ્ચે એક્સ અક્ષને સી અને ડી બિંદુમાં છેદે છે. એનો મતલબ આપણે કેસ નંબર 1 અને 2 એવા જોયેલા જેમાં આપણો વક્ર એકદમ સિમ્પલ ફોર્મમાં હતો, આપણો આન્સર ડિરેક્ટલી આવી જતો હતો. પણ અહીંયા આગળ સ્ટુડન્ટ્સ એવું પણ બનશે કે જ્યારે બી વક્ર તમને આ પ્રકારે આપેલો હોય, એનો મતલબ અડધો પોર્શન છે તે એક્સ અક્ષની ઉપર આપેલો છે અને બાકીનો પોર્શન છે તે એક્સ અક્ષની નીચે આપેલો છે. એટલે સ્ટુડન્ટ્સ આપણે અહીંયા એ ધ્યાન રાખવું પડશે કે આપણી પાસે બે અલગ અલગ રેખાઓ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અને બી છે. આગળ આપણને એવું કહેવામાં આવેલું છે કે એ વક્ર રેખા એક્સ ઇઝ ઇક્વલ ટુ સી અને રેખા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી ને છેદે છે. તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ આપેલો વક્ર એ ટુ બીમાં કંઈ આ પ્રકારે મળે છે અને જે રેખાઓ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી છે એ કંઈ આ પ્રકારે છે. બરાબર છે? જેમાં આપણને એવી કન્ડિશન આપેલી છે કે સી અને ડી છે તે એ બીની વચ્ચે છે. બની શકે છે કે આ સી અને ડી એ અહીંયા બી હોય, પણ આપણને કન્ડિશન આપેલી છે કે સી ડી બિલોંગ્સ ટુ એ બી. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ બી તથા એક્સ અક્ષ વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. રાઈટ? તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકતા હશો કે ગ્રાફ કંઈક આ રીતે આપણને આપેલો છે. મારે અલગ અલગ ક્ષેત્રફળ શોધી અને એમનો સરવાળો કરવો પડશે. રાઈટ? પણ સ્ટુડન્ટ્સ અહીંયા આપણે લિમિટ કઈ લેવી પડશે? એ થી સી ની. અહીંયા આગળ આપણે કઈ લિમિટ લેશું? સી થી ડી ની. અને અહીંયા આગળ આપણે કઈ લિમિટ લેવાની થશે? ડી ટુ બી ની. એટલે કે આ ત્રણે ત્રણ વક્રના હું જો સરવાળા કરી દઈશ એટલે મને આન્સર મળશે. શું થશે? ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન ફ્રોમ એ ટુ સી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. સર એફ ઓફ એક્સ શા માટે? વક્ર જુઓ તમારો, ઓકે, પ્લસ મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન સી ટુ ડી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ પ્લસ મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન ફ્રોમ ડી ટુ બી એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. આમનો સરવાળો કરવાથી આપણને એ વક્રનું કુલ ક્ષેત્રફળ મળી જશે. આ રીતે હવે કેસ નંબર 4 ની વાત કરીએ સ્ટુડન્ટ્સ, કે મને અહીંયા આગળ વક્ર બે આપેલા છે. આ બંને વક્ર કયા છે?
વક્ર y ઇઝ ઇક્વલ ટુ f1x અને વક્ર y ઇઝ ઇક્વલ ટુ f2x તથા રેખા x ઇઝ ઇક્વલ ટુ a અને x ઇઝ ઇક્વલ ટુ b વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ ગ્રાફ તમને આપવામાં આવેલો છે, પણ સર અહીંયા ગ્રાફ થોડો કોમ્પ્લિકેટેડ છે. કઈ રીતે? તમે જુઓ સ્ટુડન્ટ્સ, f1x નો ગ્રાફ કઈ રીતે આપેલો છે, f2x નો ગ્રાફ કઈ રીતે આપેલો છે. તો જ્યારે બી હું f1x નું ક્ષેત્રફળ શોધીશ ત્યારે મને આ ટોટલ ક્ષેત્રફળ મળશે, રાઈટ. અને જ્યારે હું f2x નું ક્ષેત્રફળ શોધીશ ત્યારે મને આ પોર્શન મળશે માત્ર આમને નીચેનો. એટલે સ્ટુડન્ટ્સ, જ્યારે બી હું રેખા x ઇઝ ઇક્વલ ટુ a અને x ઇઝ ઇક્વલ ટુ b વચ્ચેના ભાગની વાત કરીશ ત્યારે શું કરવું પડશે કે સર વક્ર f1x તમે શોધશો એમાં ઓલરેડી આટલું ક્ષેત્રફળ તો આવી જવાનું છે. યસ, એમાંથી જ સર આપણે આ જે ક્ષેત્રફળ છે એને માઇનસ કરી દઈએ એટલે આપણો જે વચ્ચેનો પોર્શન છે તે આવી જશે. એક્ઝેક્ટલી બેટા આપણે એવું જ કરવાનું થશે કે ક્ષેત્રફળ a ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન ફ્રોમ a ટુ b f1x માઇનસ f2x ડોટ dx, જે તમારો આન્સર થઈ જશે. આ રીતે સ્ટુડન્ટ્સ આપણે કેસ નંબર 5 વિશેની વાત કરીએ તો મને વક્ર તમે જુઓ છો કે જે આગલા કેસની અંદર વક્ર હતો એ પ્રકારનો જ છે, પણ આ વક્ર એવો જ કશો છે, પણ ફરક શું છે સર? અહીંયા આગળ રેખાઓ બદલાઈ ગઈ છે. ત્યાં આગળ રેખાઓ x ઇઝ ઇક્વલ ટુ a અને x ઇઝ ઇક્વલ ટુ b આ પ્રકારે હતી. સર વક્ર બી ચેન્જ છે. જુઓ, ત્યાં આગળ વક્ર આપણી પાસે એવો હતો y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x, અહીંયા આપણી પાસે વક્ર છે x ઇઝ ઇક્વલ ટુ g1y અને બીજો વક્ર એવો આપેલો છે, બીજો વક્ર x ઇઝ ઇક્વલ ટુ g2y. મતલબ તમારો વક્ર જે છે તે, તમારી રેખાઓ જે છે તે અને y અક્ષ, આને તમારે ધ્યાનમાં લેવાનું થશે. એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ? વક્રો x ઇઝ ઇક્વલ ટુ g1y અને x ઇઝ ઇક્વલ ટુ g2y તથા રેખા y ઇઝ ઇક્વલ ટુ c અને y ઇઝ ઇક્વલ ટુ d વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. અહીંયા આગળ પણ સ્ટુડન્ટ્સ એવો જ કેસ થશે કે જ્યારે બી તમે રેખાઓ c અને રેખાઓ d આ વચ્ચેના ભાગની વાત કરશું, પણ એમાં આપણે પાસે બે અલગ અલગ વક્રો છે, તો શું થશે કે સર હું એવું કામ કરું છું કે સૌથી પહેલા હું g1y નું ક્ષેત્રફળ શોધી લઈશ. g1y નું ક્ષેત્રફળ શોધશું એટલે આપણને આ ટોટલ એરિયા મળી જશે, જે આગળ મારી પેન્સિલ ચાલી રહી છે તે. એમાંથી હું શું માઇનસ કરીશ? તો સર એમાંથી આપણે જે વક્ર g2y છે એટલે કે આટલી વેલ્યુ આપણે રિમૂવ કરી દઈએ એટલે મને આ બંને વક્ર વડે ઘેરાયેલો પ્રદેશ મળી જશે. એક્ઝેક્ટલી. તો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન ફ્રોમ c ટુ d g1y માઇનસ g2y ડોટ dy, આ તમારો આન્સર થશે. આ રીતે હવે આપણે કેસ નંબર 6 વિશે વાત કરીએ સ્ટુડન્ટ્સ. અહીંથી કંઈક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ચાલુ થશે, આપણે એવું કહી શકીએ, જે આપણે ભણી ગયા છીએ એવી જ કંઈક વાત કરવાની છે, બટ હવે થોડું કેલ્ક્યુલેશન આપણે ઇઝી કરવાનું થશે. જો વક્ર અને તેનાથી આવૃત પ્રદેશ x અક્ષ પરત્વે સમમિત હોય તથા એક ખંડ x અક્ષના ઉપરના અર્ધતલમાં અને બીજો એક ખંડ x અક્ષની નીચેના અર્ધતલમાં હોય તો એક અર્ધતલમાં પ્રદેશનું ક્ષેત્રફળ શોધી અને એમનું બમણું કરવાથી આખા પ્રદેશનું ક્ષેત્રફળ મળે છે. હવે સ્ટુડન્ટ્સ થોડુંક લોજિકની વાત આવી. તમે જોઈ શકો છો અહીંયા આગળ મને કોઈ પરવલય આપેલો છે. યસ સર, આ પરવલય એટલે શું થયું કે સર આપેલ આકૃતિ અથવા તો આપેલ આલેખ એ x અક્ષ પરત્વે સમમિત છે. સર x અક્ષ પરત્વે સમમિત એનો મતલબ બેટા x અક્ષની ઉપર જેટલો બી પોર્શન છે એટલો જ પોર્શન વક્ર દ્વારા x અક્ષની નીચે ઘેરાય છે. યસ સર. તો હું શું કરીશ કે મને જે કંઈ પણ રેખાઓ આપેલી હશે x ઇઝ ઇક્વલ ટુ a, x ઇઝ ઇક્વલ ટુ b, જે કંઈ પણ મને આન્સર મળશે એ આન્સરનો હું બમણો કરી દઈશ એટલે મને નીચેનું ક્ષેત્રફળ પણ મળી જવાનું છે અને આ બંનેનો સરવાળો કરી દો એટલે તમને કુલ ક્ષેત્રફળ મળે. એનો મતલબ શું થયો કે સર આપણે જો વાત કરીએ કે અહીંયા આગળ મને રેખા x ઇઝ ઇક્વલ ટુ a આપેલી છે અને મને આમનું આખાનું ક્ષેત્રફળ જોઈએ છે, તો શું કરું? તો સર આપણે આ બિંદુને 0 કહી દઈએ એટલે આપણી પાસે x ઇઝ ઇક્વલ ટુ 0 થી a વચ્ચે મારે ક્ષેત્રફળ શોધવાનું છે. તમે જોઈ શકો છો કે મારી પાસે વક્ર અહીંયા આગળ કોઈ આ પ્રકારે y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x નો વક્ર છે, રાઈટ. હવે મારે આ ક્ષેત્રફળ શોધવું છે તો હું એવું કરીશ કે આ a થી 0 થી a લિમિટની અંદર માત્ર જે આગળ તમને હેચિંગ દેખાય છે આ એરિયાનો હું ક્ષેત્રફળ શોધી લઉં અને જે કોઈ બી આન્સર મને મળશે એને ગુણ્યા હું 2 કરી દઈશ. એનો મતલબ કે જો આપણે આમનો એરિયા શોધીએ, આમના એરિયાને આપણે a1 કહીએ છીએ
આમના એરિયાને આપણે A2 કહીએ છીએ અને જે મને ટોટલ એરિયા મળશે એને આપણે A કહીશું. એટલે સ્ટુડન્ટ્સ આમનો એરિયા બરાબર મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ A y dx, અને આપણે આવું બી લખીએ છીએ મોડ્યુલસ ઓફ 0 ટુ A f of x ડોટ dx. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તમને સમજ પડી હશે બરાબર, રાઈટ? સર આ તો A1નો એરિયા થયો. અરે બેટા A2નો એરિયા પણ એ જ હશે. એટલે જ્યારે બી મારે ટોટલ એરિયા શોધવાનો થશે, એટલે કે હું જ્યારે એની વાત કરીશ ત્યારે હું શું કરીશ, 2 ઇન્ટુ એરિયા 1. એરિયા 1નો તમારો જે ભાઈ આન્સર આવેલો છે તે જ આન્સર તમારે લખવાનો થશે, રાઈટ? હવે આપણે કેસ નંબર 7 વિશે ચર્ચા કરીએ સ્ટુડન્ટ્સ. જો એક વક્ર અને તેનાથી આવૃત થયેલ પ્રદેશ બંને અક્ષ પરત્વે સમમિત હોય તો પ્રથમ ચરણમાં રહેલ ભાગનું ક્ષેત્રફળ મેળવી તેનું 4 ગણું કરવાથી આખા પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. મતલબ તમે જોઈ શકો છો અહીંયા આગળ મને ઉપવલયની આકૃતિ આપવામાં આવેલી છે. આ ઉપવલય એટલે શું થયું કે સર અહીંયા આગળ એક્સ અક્ષ અને આ વક્ર દ્વારા ઘેરાયેલો પ્રદેશ એ આમના જેટલો અને આમના જેટલો થશે. યસ સર. મતલબ મારે કરવાનું છે માત્ર અહીંયા આગળ જે પોર્શન દેખાય છે તેને હું A1 નામ આપું છું. એટલે A1 શોધી અને હું એને જો જે બી એમનો આન્સર આવશે એને મલ્ટિપલ્સમાં 4 કરી દઈશ. એટલે શું થશે સ્ટુડન્ટ્સ? એરિયા 1 ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ A y dx, અને આપણે કઈ રીતે લખીએ છીએ સ્ટુડન્ટ્સ? મોડ્યુલસ ઓફ 0 ટુ A f of x ડોટ dx. ઇઝ ઇટ ક્લિયર? હવે તમને એરિયા 1 મળી ગયો છે, એટલે કે A1ની કિંમત તમારી પાસે છે. સર મને તો આ કુલ વક્રોની કિંમત જોઈએ છે, જેટલા બી વક્રો 1 2 3 4 છે. તો હું ટોટલ ક્ષેત્રફળની વાત કરું એટલે કે 4 ઇન્ટુ A1 કરી દઈશ, એટલે મારો આન્સર તૈયાર થઈ ગયો. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આ રીતે થોડા ઘણા બેસિક કન્સેપ્ટથી, થોડા ઘણા સ્ટેપ્સ લોજિકથી બી કરવા પડશે. તમારો વક્રને સૌથી પહેલાં ઓળખવો પડશે, એમની આકૃતિ એક્ઝેક્ટ કેવી થશે એના વિશે તમને માહિતી હોવી જોઈએ. અગર સ્ટુડન્ટ્સ તમને દરેક વિધેયનો આલેખ કેવો થશે એના વિશેની માહિતી મેળવવી છે તો તમે મારી યુટ્યુબ ચેનલ MG's મેથ્સ ટ્યુટોરિયલ પર વિધેય ચેપ્ટરની અંદર તમને તમામ પ્રકારના વક્રો, તેમના આલેખ, એમના પ્રદેશ અને એમના વિસ્તાર આમને વિશેની માહિતી મળી જશે. ત્યાં આગળ તમે જોઈ શકો છો કે કયો મને વિધેય આપેલો હશે તો એમનો ગ્રાફ કેવો થશે, એમનો પ્રદેશ શું થશે, એમનો વિસ્તાર શું થશે. ગ્રાફિકલી આપણે જેટલા ઇઝીલી MCQ ને ડીલ કરીશું એટલો ઝડપથી અને એટલો ઇઝીલી આન્સર તમે લાવી શકશો. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે આપણે આ ચેપ્ટરમાં ઇન્વોલ્વ થઈ ગયા છીએ. આપણે હજુ સુધીમાં સ્ટુડન્ટ્સ એ બધી ઇન્ફોર્મેશન મેળવી છે કે આપણને વક્ર આપેલો છે, રેખાઓ આપેલી છે, એમના વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવશું, એમના આલેખ વિશેની ચર્ચા કરી છે, અને આપણે કઈ રીતે લોજિકલી સોલ્વ કરી શકીએ એમના વિશેની આપણે ચર્ચા કરી ગયા છીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે વક્રો એક્સ અક્ષ અથવા વાય અક્ષ પર સમમિત છે, અને જો સમમિત હશે તો આપણે એ દાખલાને કઈ રીતે સોલ્વ કરવો, અથવા તો આપેલા વક્ર પરથી આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ કે આપેલ વક્ર છે તે એક્સ અક્ષ પ્રત્યે સમમિત થશે કે આપેલો વક્ર છે તે વાય અક્ષ પ્રત્યે સમમિત થશે, રાઈટ? તો ચાલો પહેલો પોઈન્ટ આપણને આપેલો છે કે સમમિત મતલબ વક્ર છે તે એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે, વાય અક્ષ પ્રત્યે સમમિત છે, અથવા તો એક્સ અને વાય અક્ષ પ્રત્યે સમમિત છે, અથવા રેખા વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્રત્યે સમમિત છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો કે આ ચેપ્ટરની અંદર તમામ ક્વેશ્ચનો એવા જ નહીં આવે કે જે વક્ર તમે જાણો છો. ઘણી બધી વખત તમને એવા વક્ર આપી દેવામાં આવશે કે જેનો તમે ગ્રાફ ઇઝીલી ડ્રો નહીં કરી શકો. હા, બટ તમે એટલું નક્કી કરી શકશો કે આપેલ વક્ર છે તે એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે કે વાય અક્ષ પ્રત્યે સમમિત છે, અથવા તો આ 4 કેસમાંથી કયો કેસ તમારી સામે છે તે તમે નક્કી કરી શકશો. તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે જોઈએ. તેમાં તમને ફર્સ્ટ કેસ એવો આપેલો છે કે જો વક્ર y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્રત્યે સમમિત હોય. એનો મતલબ તમારે કેમ ખબર પડશે, તમને કઈ રીતે ખબર પડશે કે આપેલો વક્ર છે તે એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે? તો એના માટેનું સર જ્યારે બી વાયની ઘાત યુગ્મ હશે ત્યારે આપેલો વક્ર તે એક્સ અક્ષ પ્રત્યે સમમિત હશે. તો સ્ટુડન્ટ્સ આપણે જાણીએ છીએ કે y² ઇઝ ઇક્વલ ટુ 4ax નો ગ્રાફ આપણને કંઈક આ રીતે મળે છે, મતલબ એક્સ અક્ષ પ્રત્યે સમમિત થયો. આ રીતે આપણે સેકન્ડ વક્રની વાત કરીએ કે જો વક્ર વાય અક્ષ પ્રત્યે સમમિત હોય તો કઈ રીતે ખબર પડશે કે જો એક્સની ઘાત યુગ્મ આપેલી હશે તો આપણે એવું કહી શકીએ કે સર આપેલો વક્ર છે તે વાય અક્ષ પ્રત્યે સમમિત હશે.
એનો મતલબ આ જો વિધેય આપણને આપેલું છે x² = 4ay, જ્યારે આપણે આમના ગ્રાફની વાત કરીએ તો એ કંઈક આ પ્રકારે આપણને જોવા મળે છે. મતલબ કે સર લેફ્ટ હેન્ડ સાઈડ પર જેટલો એરિયા કવર થશે એટલો જ એરિયા રાઈટ હેન્ડ સાઈડ પર થશે. આ રીતે થર્ડ પોઈન્ટની વાત કરીએ કે જો વક્ર x અક્ષ અને y અક્ષ પ્રત્યે સંમિત હોય તો એમનો આલેખ કઈ રીતે થશે, કે જ્યારે પણ વક્ર x અને y અક્ષ પર સંમિત હશે ત્યારે આપણે એવું કહી શકીએ કે x અને y આ બંનેની ઘાત કેવી હશે, યુગ્મ હશે. એનો મતલબ એમનું એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે જો x² + y² = a² તમને આપેલા છે તો આપણે કહી શકીએ કે સર આપેલ વક્ર એ તો વર્તુળનું છે. મતલબ વર્તુળ તો તમને ખબર છે કે તે x અક્ષ અને y અક્ષ આ બંને પ્રત્યે સંમિત ગણાય છે. મતલબ તમે આ એકનું ક્ષેત્રફળ શોધી લો અને એમના ગુણાકારમાં 4 કરી દો એટલે તમારો આન્સર ક્લિયર થઈ જશે. આ રીતે વાત કરીએ આપણે ચોથા પોઈન્ટ ઉપર સ્ટુડન્ટ્સ કે જો રેખા y = x પ્રત્યે સંમિત વક્ર છે તે આપણને કઈ રીતે ખબર પડશે, તો એના માટે તમારે x અને y જે કંઈ પણ તમને વક્રમાં x અને y આપેલા છે એમની અદલાબદલી કરી દેવાની. અને જો આપણે અદલાબદલી કરીએ તો વક્ર એનો એ જ મળે, એટલે કે x અને y ને ઇન્ટરચેન્જ કરવાથી આપણો વક્ર બદલાતો નથી. તો આપણે એવું કહી શકીએ કે આપેલ વક્ર એ y = x પ્રત્યે સંમિત છે. આ રીતે સ્ટુડન્ટ્સ આપણને ખબર પડી ગઈ છે કે આપેલ વક્ર છે તે x અક્ષ પ્રત્યે સંમિત છે કે y અક્ષ પ્રત્યે સંમિત છે, અને તમે બેસિક એમનો ગ્રાફ કંઈક તમે ડ્રો પણ કરી લીધો. હવે તમારે સેકન્ડ સ્ટેપ એ ફોલો કરવાનું છે કે આપેલા વક્ર માટે x અક્ષ અને y અક્ષ પર મળતા બિંદુઓ શોધવાના. સર x અક્ષ પર મળતું બિંદુ શોધવા માટે શું કરવાનું, આપેલા વક્રમાં જ્યાં y દેખાય ત્યાં આપણે 0 મૂકી દઈએ એટલે x અક્ષ પરનું બિંદુ મળી જશે. y અક્ષ પરનું બિંદુ શોધવું છે તો આપેલા વક્રમાં આપણે એક્સિયમ 0 મૂકી દઈએ એટલે આપણને y અક્ષ પરનું બિંદુ મળી જશે. મતલબ તમારો ગ્રાફ કઈ રીતનો હશે એની બેસિક ઇન્ફોર્મેશન તમારા સુધી ધીમે ધીમે મળવા લાગશે. હવે પોઈન્ટ નંબર C એવો છે કે જો શક્ય હોય તો dy/dx શોધી લેવું. એનો મતલબ શું થયો કે જ્યારે બી આપણે dy/dx શોધીશું એટલે આપણને ખબર પડશે કે એમના ક્રિટિકલ પોઈન્ટ્સ કયા છે. ક્રિટિકલ પોઈન્ટ્સને આપણે સ્ટુડન્ટ શું કહીએ છીએ કે એ ગ્રાફ દ્વારા કયા કયા બિંદુ પર એ ગ્રાફની વેલ્યુ મને 0 મળે છે. એ ગ્રાફની જ્યાં જ્યાં પણ મને વેલ્યુ 0 મળશે આ મેળવ્યા બાદ આપણે નક્કી કરી શકીએ કે સર આ બિંદુથી જમણી બાજુએ જાય છે તો dy/dx ની વેલ્યુ >0 મળે છે, તો આપણો વિધેય વધતું વિધેય થઈ જશે એટલે એનો ગ્રાફ આપણને કઈ રીતે મળશે. આ રીતે જો dy/dx ની કિંમત <0 મળશે તો આપણે કહીએ કે સર આપણો આલેખ છે તે ઘટતો છે. એનો મતલબ એનો વક્ર કઈ રીતે હશે આના વિશેની માહિતી મેળવી શકીએ. અને પોઈન્ટ નંબર 4 એવો છે કે જ્યારે બી તમને x →∞ આપેલા છે અથવા તો x →−∞ આપેલા છે તો આ આપણે ખાસ ચકાસવું પડશે. મતલબ આપણો વક્ર જે છે તે લેફ્ટ હેન્ડ સાઈડ પર ઇન્ફિનિટી સુધી જાય છે અથવા તો આપણો વક્ર રાઈટ હેન્ડ સાઈડ પર ઇન્ફિનિટી સુધી જાય છે એના વિશેની માહિતી તમને હોવી જોઈએ. રાઈટ, તો આવી બેસિક ઇન્ફોર્મેશન લઈ અને આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. અહીંયા આગળ ફર્સ્ટ ક્વેશ્ચન તમને સ્ટુડન્ટ્સ એ પ્રકારે આપેલો છે કે વક્રો |x + |y = 1 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. રાઈટ, અહીંયા સર |x અને |y આપેલા છે. અરે આ તો અઘરો ક્વેશ્ચન થઈ ગયો. નાના બેટા એકદમ ઇઝી ક્વેશ્ચન છે. શા માટે કે સર |x ની મારી પાસે બે કિંમત છે, એક વખત +x એક વખત -x. આ રીતે |y ની મારી પાસે બે કિંમત છે, એક વખત +y એક વખત -y. સર એનો મતલબ મને 4 અલગ અલગ રેખા મળશે. યસ, આ 4 અલગ અલગ રેખા એટલે શું, તો સર એક વખત x અને y બંને પ્લસ હોય, એક વખત x માઇનસ હોય y પ્લસ હોય, ત્રીજી વખત x પ્લસ y માઇનસ, ચોથી વખત બંને માઇનસ. આવા 4 અલગ અલગ હું કેસ લઈશ એટલે કે મારા વક્રો જે થશે એમનું સમીકરણ શું થશે કે સર આપણે એક વખત બંનેને પ્લસ લઈએ તો x + y = 1 થશે. આ તમારા માટે એક સમીકરણ થઈ ગયું. આ રીતે જો આપણે આ x ને આ બાજુ છે એટલે માઇનસ લઈએ એટલે શું થશે -x + y = 1. જો આપણે આ રેખાની વાત કરીએ તો એ થશે -x -y = 1, અને આપણે આ રેખાની વાત કરીએ તો એ શું થશે x - y = 1. સર આ ખબર કઈ રીતે પડી બેટા, આપણી પાસે મોડ્યુલસ છે એનો મતલબ એક વખત x - b હોય પ્લસ b હોય. આ રીતે મોડ્યુલસ y આપેલા છે તો આપણે એવું કહી શકીએ કે y ની કિંમત +b હશે અને -b હશે. તો આ તમામ વક્રો આપણને 4 અલગ અલગ રેખા દર્શાવે છે. હવે હું તમને એવું કહું કે x + y = 1 નો આલેખ દોરતા આવડશે. આ આલેખ થઈ ગયો x + y = 1 નો. આમનો આલેખ દોરવાનો, આમનો આલેખ દોરવાનો અને આમનો આલેખ દોરવાનો.
આ તમામ આલેખો તમે જોઈ શકો છો આપણી રેખાના આલેખ છે. હવે આમના વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. સર હું માત્ર એક પોર્શનનું ક્ષેત્રફળ શોધી લઈશ. પછી શું કરશે તું? સર પછી જે કંઈ બી જવાબ આવશે એના ગુણાકારમાં 4 કરી દઈશ. કેમ? મને ખબર છે કે આપેલ વક્ર તે એક્સ અને વાય અક્ષ બંને પરત્વે સમમિત છે. રાઈટ? એટલે કે સ્ટુડન્ટ્સ હું સૌથી પહેલું કામ શું કરું છું કે સર મારી પાસે આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી જે કોઈ બી આન્સર આવે એના ગુણાકારમાં 4 કરી દઉં. અથવા તો આપણે શું કરી શકીએ કે સર અહીંયા આકૃતિ મને જે દેખાય છે ચોરસ છે. હું કોઈ પણ એક બાજુનું માપ શોધી લઉં અને એના હું ક્ષેત્રફળ શોધી લઉં. મતલબ કે ચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે સર ચોરસનું ક્ષેત્રફળ તો L સ્ક્વેર થવાનું છે. એટલે તમારી પાસે કોઈ એક બાજુ હશે તો પણ તમે એમનો આન્સર લાવી શકો છો. બરાબર છે? તો આપણે આ દાખલાને બે અલગ અલગ મેથડથી કરી શકાય. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે આ લંબાઈ મારી પાસે 1 છે, આ લંબાઈ મારી પાસે 1 છે. તો આ કર્ણ હોવાથી આની લંબાઈ મને મળશે √2 અને આ √2 એ ચોરસની એક બાજુ થઈ. મારે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે તો L સ્ક્વેર કરવાનો, એનો મતલબ સ્ક્વેર ઓફ √2. તમારો આન્સર થઈ જશે 2. હવે બીજી રીતે કઈ રીતે કરશું આપણે કે સર મને સ્ટ્રાઇક નથી થઈ કે આ ચોરસ છે અથવા તો ટાઈમ પર યાદ ન આવ્યું તો આ કાટકોણ ત્રિકોણ તમને દેખાયો. તો કાટકોણ ત્રિકોણનું એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે આ લંબાઈ. સર આ લંબાઈ 1 છે. વેધ, સર વેધ એટલે આ લંબાઈ પણ મારી પાસે 1 છે. એટલે તમારો આન્સર શું આવ્યો? 1/2. આ શેનો આન્સર આવ્યો? આ એક ત્રિકોણનો ક્ષેત્રફળનો આન્સર તમારી પાસે આવી ગયો છે. હવે શું કરવાનું છે? આવા તો મારી પાસે 4 ત્રિકોણ છે. આમને નામ આપી દઉં છું A1. તો મારી પાસે જો ટોટલ એરિયા શોધવો હોય તો 4 × A1 કરવા પડશે. એટલે કે 4 × 1/2 કરવા પડે. મતલબમાં મારો આન્સર આવશે 2 એકમ. એટલે કે તમે કોઈ પણ મેથડ યુઝ કરી શકો છો. જસ્ટ તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે મારો વક્ર કઈ પ્રકારે બનશે. વક્રના આલેખ વિશેની માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો સ્ટુડન્ટ્સ આપણે આજના સેશનની અંદર આટલી વાત રાખીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે આમને લગતા તમામ MCQ, તમામ દાખલાઓ વિશેની માહિતી મેળવશું. થેન્ક યુ વેરી મચ.